સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય અનાદિમુક્તરાજ શ્રી નારાયણ મામા એમ કહેતા કે વચનામૃત શ્રીહરિની પરાવાણી એ શ્રીહરિનું વાંગ્મય સ્વરૂપ છે અને એ પાંચમો વેદ છે. હવે આવી દિવ્ય પરાવાણી એમની ઉપર જેમણે રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી હોય એવા શ્રીજી સંકલ્પ સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ પરમ પૂજ્ય શ્રી અબજી બાપાશ્રી એ કેવા મહાન હોય તે એક વિચારવા બાબત છે. શ્રીજી સમકાલીન સદગુરુ અનાદિમુક્તરાજ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ અનાદિમુક્તરાજ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ અનેક અનાદિ મહામુક્તોએ જીવોને સમજાવવા માટે મહારાજનું સ્વરૂપ, મહારાજની સર્વોપરી ઉપાસના, મહારાજનું સર્વોપરી તત્વજ્ઞાન આ સમજાવવા માટે ખૂબ જ દાખલો કરેલો. એમાંય અનાદિમુક્તરાજ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીનો દાખલો ખૂબ જ અજોડ છે. ગોપાળાનંદ સ્વામીએ વચનામૃત ઉપર ખૂબ જ સુંદર રહસ્યાર્થ ઉદ્ઘાટન કરેલું. એ રહસ્યાર્થ એમના મુખ્ય શિષ્યો નિર્ગુણદાસજી સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી વગેરે મુક્તો પાસે, શુકમુનિ પાસે, ગુણાતીતાનંદ સ્વામી પાસે કરેલું. ત્યારે એ સાંભળી અને આ મહાન સદગુરુઓ એમને મહારાજની દિવ્ય અનુભૂતિઓ થઈ. ભલે ધામમાંથી જ પધારેલા મુક્તો હતા, શ્રીજી મહારાજની સાથે આવેલા હતા, પણ ભગવાનની સાથે નરનાટકમાં આવી દિવ્ય લીલાઓ એમણે દેખાડેલી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જ્યારે આ જ્ઞાન સમજાવ્યું, શુકાનંદ સ્વામીને જ્યારે આ જ્ઞાન સમજાવ્યું, બ્રહ્માનંદ સ્વામીને સમજાવ્યું, ત્યારે એમ કહ્યું કે હવે અત્યારે અમે શ્રીહરિની જે પરાવાણી છે એનું જેમ રહસ્ય અમે ગોપાળાનંદ સ્વામી થકી સમજ્યા. અને હવે જે દિવ્ય અનુભવ, મહારાજની દિવ્ય મૂર્તિનું દિવ્ય સુખ અને શાંતિ એનો અમને અખંડ અનુભવ થાય છે. આવા ગોપાળાનંદ સ્વામીએ જે સમજૂતી આપી વચનામૃત ઉપર, એ વખતે કાગળ ઉપર લખાયેલી નહોતી. કેટલાક મુદ્દાઓ અમુક સંતોએ લખી લીધેલા, જેના ઉપરથી ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી હોય એની ઉપરથી ગુણાતીતાનંદ સ્વામીની વાતો, આ બધાની રચના થયેલી. પણ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ જે મહારાજની સર્વોપરિતા અને આત્યંતિક કલ્યાણની જે સર્વોચ્ચ દિવ્ય સ્થિતિ, એ માટેની જે વાતો એ ખૂબ જ ગુપ્ત રીતે કરેલી હતી. એટલે કેટલાક લોકો એમને ખૂણિયા જ્ઞાનવાળા અથવા ગોપાળિયું જ્ઞાનવાળા કહેતા. અને મહારાજના વખતમાં પણ પાત્રતાના અભાવે શ્રીહરિની સર્વોપરી ઉપાસના સમજવામાં પણ કેટલાક સંતો પાછા પડતા, કેટલાક હરિભક્તો પણ પાછા પડતા, અને જાતની એ વખતે પણ સમજણ ફેલાયેલી હતી. કારણ કે કહેવાય છે કે 7 ધામમાંથી આવેલા મુક્તો પણ હતા. શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાંથી પધારેલા પણ ગણ્યા ગાંઠ્યા કેટલાક મુક્તો હતા. એટલે એ વખતે પણ પાત્રતાના અભાવે અમુક સંતો અને હરિભક્તો શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના અને આત્યંતિક કલ્યાણની, કૈવલ્ય મુક્તની, અનાદિમુક્તની સર્વોચ્ચ સ્થિતિ એને સમજી શકતા નહોતા. એટલે શ્રીહરિના વિશિષ્ટ સંકલ્પથી શ્રીજી મહારાજે અનાદિમુક્તરાજ અબજી બાપાશ્રીને પ્રગટ કર્યા. નાનપણથી જેમની એવી દિવ્ય અલૌકિક સ્થિતિ હતી, એનાથી લગભગ સારો એ સંપ્રદાય સુવિદિત છે. પોતાની માતાનું ધાવણ પણ કેટલાય મહિનાઓ સુધી ગ્રહણ નહોતા કરતા
અને અખંડ મહારાજની મૂર્તિમાં સમાધિસ્થ રહેતા હતા. મોટા થયા પછી પણ જગત વ્યવહાર તો ગૃહસ્થાશ્રમ સ્વીકારેલો એટલે એને તો નિભાવવાનો હતો જ, પણ તેમાં પણ શ્રી હરિના સ્વરૂપમાં રસબસ ભાવે રહી અને કેવી રીતે જીવનની સર્વે પ્રવૃત્તિ કરવી, કેવી રીતે સર્વે વ્યવહાર કરવો, એનો સર્વોત્કૃષ્ટ દાખલો દ્રષ્ટાંત એમણે પૂરું પાડ્યું. આવા મહામુક્તને ગોપાળાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય અનાદિમુક્ત નિર્ગુણદાસજી સ્વામી પણ આ અમારા જીવન પ્રાણ આવ્યા એમ કહેતા. અને એમને પણ બાપાશ્રીએ જ્યારે એમને મળવા ગયા ત્યારે સ્વામી કહે કે અબજીભાઈ, તમે થોડાક નજીક આવો, અમને તમારા દર્શન નથી થતા. ત્યારે બાપાશ્રીએ પોતાની આંગળી ઉઘાડી અને દિવ્ય તેજોમય દર્શન આપ્યા. એટલે નિર્ગુણદાસજી સ્વામી બોલ્યા કે ઓહો અબજીભાઈ, તમે આવા તેજોમય છો? ત્યારે બાપાશ્રી કહે છે, સ્વામી તમે પણ એવા જ તેજોમય છો. એમ અરસપરસ અનાદિમુક્તોનું આ દિવ્ય વાતોનું આદાન પ્રદાન થયેલું. એવા જ નિર્ગુણદાસજી સ્વામીના પટ્ટ શિષ્ય સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ બાપાશ્રીના હાથમાં આપી અને સ્વામીશ્રી કહે કે આ હવે તમારા છે. પછી સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીને બાપાશ્રી પ્રત્યે એટલી બધી આત્મીયતા અને બાપાશ્રીને પણ એમના પ્રત્યે અત્યંત આત્મીયતા. એવા ઈશ્વરચરણદાસજી સ્વામીને બાપાશ્રીએ આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી અને અખંડ મૂર્તિમાં રહી અને મૂર્તિના સુખ ભોગવવાની દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરાવેલી. એવા જ સદગુરુ અનાદિમુક્ત વૃંદાવનદાસજી સ્વામી, સદગુરુ ભગવત સ્વરૂપદાસજી સ્વામી, સદગુરુ દેવજીવનદાસજી સ્વામી, સદગુરુ બાળકૃષ્ણદાસજી સ્વામી, સદગુરુ મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી, સદગુરુ ગોપીવલ્લભદાસજી સ્વામી, પુરાણી ધર્મકેશ્વરદાસજી સ્વામી, આવા તો અનેક સંતો એને બાપાશ્રીએ આત્મા પરમાત્માના સાક્ષાત્કારની અખંડ સ્થિતિ કરાવેલી. કેટલાક ગૃહસ્થ હરિભક્તોને અથવા સફેદ વસ્ત્રમાં રહેલા હરિભક્તોને પણ આવી જ અલૌકિક દિવ્ય સ્થિતિ બાપાશ્રીએ કરાવેલી. એમાં અનાદિમુક્ત રાજ શ્રી કાનજી બાપા, અનાદિમુક્ત સોમચંદ બાપા, અનાદિમુક્ત રાજ ભૂરા બાપા, અનાદિમુક્ત મનસુખ બાપા, અનાદિમુક્ત ચતુર બાપા, અનાદિમુક્ત જાદવજી બાપા, અનાદિમુક્ત નારાયણ મામા, આવા અનેક હરિભક્તોને પણ આત્મા પરમાત્માના સાક્ષાત્કારની રસબસ ભાવે મૂર્તિમાં લીન રહી અને સુખ ભોગવવાની અલૌકિક દિવ્ય સ્થિતિની પણ પ્રાપ્તિ બાપાશ્રીએ કરાવેલી. આધ્યાત્મિક ક્ષેત્રમાં એમ કહેવાય છે કે ગમે તેવું જ્ઞાન પ્રદાન કરવું, શાસ્ત્રોના અર્થ સમજાવવા, વિદ્વતા આપવી, આ બધા કાર્યો જે છે એ આત્મા પરમાત્માના સાક્ષાત્કારની સ્થિતિ પ્રદાન કરવી એની પાસે ગૌણ છે. અને શ્રીજી સંકલ્પ સ્વરૂપ બાપાશ્રીને તો સ્વતઃ સિદ્ધ મુક્ત હતા, અનાદિ મહામુક્ત હતા, શ્રીજી સંકલ્પથી પ્રગટ થયેલા હતા અને એમને તો બધું હસતા મળ હતું. અમારા ગુરુદેવ નારાયણ મામા એમ જણાવતા કે જ્યારે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય પછી ચૈતન્ય ઉપરથી સર્વ પ્રકારના આવરણો દૂર થઈ જાય, એટલે આત્મા નિરાવરણ થઈ જાય. અનંત બ્રહ્માંડોમાં શું ચાલી રહ્યું છે, મહારાજની શું મરજી છે, મહારાજની સાથે એકમેક ઓતપ્રોત તદ્રુપ તલીન પ્રેમાદ્વૈત જ્યારે સદાઈ ચૂક્યો હોય ત્યારે નિરાવરણ દિવ્ય સ્થિતિ થાય. એટલે અનંત બ્રહ્માંડની બધી ક્રિયાઓ, અનંત કોટી બ્રહ્માંડના જીવો, ઈશ્વરો, દેવો, વિભૂતિઓ, આ બધાનું જ્ઞાન એમને હસ્તામળ હોય છે. આવી અલૌકિક દિવ્ય સ્થિતિ બાપાશ્રી ધરાવતા. સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ બાપાશ્રીનો જેવો દિવ્ય સંકલ્પ હતો એટલે પોતાની શુભેચ્છા પ્રગટ કરેલી કે સ્વામી તમે વચનામૃત ઉપર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરો. એટલે સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ
વચનામૃતના ગહનના ગહન પ્રશ્નો તે બાપાશ્રીને એમણે પૂછ્યા અને બાપાશ્રીએ એ બધાનો ખૂબ જ સ્પષ્ટ રીતે ઉત્તર આપ્યા. એના ઉપરથી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા એનું નિર્માણ થયું. એટલે ઈશ્વરચરણદાસજી સ્વામીએ કંઈક પોતાની સ્થિતિ ઉપસાવવા કે બાપાશ્રીના વ્યક્તિત્વને ઉપસાવવા માટે પોતે પોતાની મનસ્વી રીતે આ વચનામૃત રહસ્યાર્થની ટીકા નથી કરી. કેટલાક લોકોને એનો ખ્યાલ ન હોય. આવી અલૌકિક દિવ્ય સ્થિતિવાળા ઈશ્વરચરણદાસજી સ્વામી હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સુપ્રસિદ્ધ મુક્ત બેચરભાઈ ગજ્જર કરીને હતા. તેઓ અનેક ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ પણ ખૂબ કરતા. સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોનો પણ અભ્યાસ કરતા. ઈશ્વરચરણદાસજી સ્વામી મળ્યા પછી એમણે એકવાર સ્વામીશ્રીને પૂછ્યું કે પ્રમાણગત વિશેષ કહેવાય કે પ્રમેયગત વિશેષ કહેવાય. કોઈ પણ વસ્તુ છે એ પ્રમાણગત એના ઉત્તરો આપો તો એ કંઈક જેટલું બુદ્ધિમાં બેસે એટલું બેસે, પણ પ્રમેયગત એટલે અનુભવાત્મક જ્યારે જ્ઞાન સમજાય ત્યારે એ પ્રમેયગત કહેવાય. એટલે ભૂગોળ ખગોળના વચનામૃત ઉપર આખી બ્રહ્માંડની રચના શું છે આ બધું એમણે ઈશ્વરચરણદાસજી સ્વામીને પૂછેલું. પણ પછી બેચરભાઈ કહે કે પ્રમાણગત નહીં, શાસ્ત્રોક્ત રીતે તો બરાબર છે કે આવું હોય, પણ પ્રમેયગત રીતે એટલે અનુભવાત્મક જો તમે અમને સમજાવો તો કેમ હું માનું. પછી એકવાર તેઓ ધોળકા પાસે એક ધોળી ભૂમલી ગામ છે ત્યાં ધોળકા ટ્રેનને રસ્તે ગયા. ત્યાંથી ગાડામાં બેસી અને ધોળી ભૂમલી જતા હતા ત્યારે અંતરિક્ષમાં સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીના દર્શન થયા. એમના સ્વરૂપમાંથી ખૂબ જ દિવ્ય તેજ નીકળતું હતું. ડિવાઇન લાઇટ વોઝ ઓઝિંગ આઉટ ઓફ હિઝ બોડી. આવું તેઓ જ્યારે આ પ્રસંગનું વર્ણન કરતા ત્યારે કહેતા કે સ્વામીના સ્વરૂપમાંથી દિવ્ય તેજ નીકળતું મેં જોયું. પછી ઈશ્વરચરણદાસજી સ્વામીએ અંતરિક્ષમાં જે લાંબો હાથ કરી અને 14 લોકની રચના, બ્રહ્માંડની રચના, આ બધું એકદમ અનુભવાત્મક રીતે એમને બધું દેખાડ્યું. અને બેચરભાઈ ગજ્જર તો એકદમ અહો ભાવવાળા એમાં ઉત્પન્ન થઈ ગયો કે ઓહો આવા સદગુરુ હું આટલા વર્ષો સુધી એમને ઓળખી ન શક્યો. હવે એ જો આવા મહાન હોય, આવા પ્રતાપી હોય, તો એમને જેમના થકી આવી અલૌકિક દિવ્ય સ્થિતિ થઈ છે એવા પરમ કૃપાળુ અબજી બાપાશ્રી કેવા મહાન હશે. પછી તો એમણે સ્વામિનારાયણની કંઠી ધારણ કરી લીધી અને બાપાશ્રીનો ખૂબ જોગ કરેલો. બાપાશ્રી સાથે બાપાશ્રીની વાડીએ આખી રાત બેસી અને સવારે 5 વાગ્યા સુધી એક બેચરભાઈ ગજ્જર પોતે કહેતા હતા કે મેં એટલા બધા બાપાશ્રીને પ્રશ્નો પૂછ્યા અને એકદમ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં એણે બાપાશ્રીએ કે ખૂબ જ સુંદર ખુલાસા આપ્યા. કલ્પનાતીત વાત હતી કે મને એમ લાગતું હતું કે બાપાશ્રી આવા ખેડૂત, આવા સાદા વેશવાળાને આટલું બધું પ્રગાઢ જ્ઞાન. પછી સમજાણું કે જેમના દ્વારા સ્વયં શ્રીહરિ પ્રકાશતા હોય એવા અનાદિમુક્તનું જ્ઞાન તો આવું હોય જ ને. આવા ઈશ્વર સ્વામીએ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી છે. કોઈ સામાન્ય વ્યક્તિએ આ નથી કર્યું. ગુરુદેવ નારાયણ મામા એ પણ 2 દેશની ગાદીમાં, 2 દેશમાં સુપ્રસિદ્ધ મુક્ત ગણાય છે. એવા અનાદિમુક્ત રાજ શ્રી નારાયણ મામા જ્યારે 11 માસના હતા ત્યારે બાપાશ્રી ઝાલાવાડમાં જ્યારે ફરતા હતા ત્યારે ફરતાં ફરતાં ધ્રાંગધ્રા ગયા. અને ત્યારે પણ બાપાશ્રી લઘુ કરવાના નિમિત્તે નારાયણભાઈના નિવાસસ્થાન પાસે પોતાનું વેલડું ઊભું રખાયું અને પછી ગીગાભાઈ નારાયણભાઈના જે પિતાશ્રી હતા એમને ઘરે ગયા અને 11 માસના નારાયણ મામાને પોતાના ખોળામાં લઈ પોતાના કપાળમાંથી ચાંદલો કરી અને એમ બોલ્યા કે આ શ્રીજી મહારાજના સિદ્ધનાદી મુક્ત છે અને અનેક જીવોનું કલ્યાણ કરશે. આવું બાપાશ્રીએ
નારાયણ મામાને પ્રમાણિત કરેલા. એ નારાયણ મામા કંઈ સામાન્ય નહોતા. એમને વિજ્ઞાનના વિષયમાં એક રિસર્ચ પેપર લખેલું અને એની ઉપર એમણે એક થીસીસ લખેલી અને એ થીસીસ ઉપર એમને નેશનલ એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયેલો. નારાયણ મામા સાયન્સના સ્ટુડન્ટ સાથે સાથે આત્મા પરમાત્માના સાક્ષાત્કારની અખંડ એવી દિવ્યલૌકિક સ્થિતિ એ પોતે જ કહે છે કે બાપાશ્રી મારા જ્ઞાનગુરુ અને બાપાશ્રીએ જેમ છે એમ મહારાજનું તત્વજ્ઞાન સમજાવ્યું અને જેમ છે એમ શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિનો સાક્ષાત્કારની અનુભૂતિ પણ કરાવી. આવા નારાયણ મામા તેઓ જ્યારે જાહેર સભાઓમાં ઘણીવાર એમણે આ મૂર્તિમાં રહી અને મૂર્તિના સુખ ભોગવવાની જે દિવ્ય લૌકિક અનાદિમુક્તની સ્થિતિ, જેને ગોપાળાનંદ સ્વામી કેવલ્ય મુક્તની સ્થિતિ કહે છે, એ અંગે ખૂબ જ સચોટ રીતે વાત કરેલી. અને બાહ્ય વૃત્તિથી ધ્યાન અને અનુલોમ વૃત્તિનું ધ્યાન અને પ્રતિલોમ વૃત્તિનું ધ્યાન એ અંગે ખૂબ જ સચોટ રીતે એ ધ્યાન ઉપર પણ એમણે ખૂબ જ સુંદર નિરૂપણ કરેલું છે. સ્વામિનારાયણ ડિવાઇન મિશનથી પ્રકાશિત થયેલા અમૃતસરિતા નામના ગ્રંથમાં આ મુકાયેલું જ છે. તો જેમને એ મૂર્તિમાં રહી અને મૂર્તિનું સુખ ભોગવવાની જે દિવ્ય સ્થિતિ, અનુલોમ ધ્યાનમાંથી પ્રતિલોમ ધ્યાનમાં જઈ અને મૂર્તિરૂપ પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈ અને સંપૂર્ણ દાસભાવ સાથે ભગવાનના સ્વરૂપમાં કેવી રીતે એકમેક તદ્રુપ તલ્લીન થઈ અને મૂર્તિમાં જોડાવાની વાત એ ખૂબ જ સુંદર રીતે એનું વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં નિરૂપણ કરેલું છે. તો મુમુક્ષુ જીવને જો જાણવું હોય તો અમૃતસરિતામાંથી એ મળી રહેશે. અને એવા ગુરુદેવ નારાયણ મામા, એમને અમારા એક મામા જેમણે વર્ષો સુધી સાધના કરી, જે રંગમોલ અમદાવાદના ઘનશ્યામ મહારાજ, એ મૂર્તિને સિદ્ધ કરેલી. સોમચંદ બાપાની કૃપાથી એ મૂર્તિને દેખતા અને નારાયણ મામાએ એમની જ્યારે પાછલી અવસ્થા હતી અમારા અનંતરાય મામાની, ત્યારે પોતે ત્યાં એમના ઘરે પધારેલા અને અમને લ્યુકેમિયા નામનું દર્દ હતું, એટલે બ્લડ કેન્સર કહેવાય. એમાં એટલી બધી તકલીફ થતી હતી અને ઘણીવાર તો પોતે બેશુદ્ધ થઈ જતા. ત્યારે એકવાર તેમના મુંબઈના નિવાસસ્થાને ગુરુદેવ નારાયણ મામા અને સાથે હીરાભાઈ પણ ત્યાં પધારેલા. એ વખતે અનંતરાયભાઈ એવા ગદગદ કંઠે થઈ અને એટલા બધા આનંદ વિભોર થઈ ગયા કે ઓહો દયાળુ, હું તમને જ સંભાળતો હતો અને આ પર આવી ચડ્યા, મારી ઉપર બહુ જ દયા કરી. પછી બેઠા થઈ અને નારાયણ મામાને વળગી પડ્યા. પહેલાં તો એનાથી બોલાતું પણ નહોતું, પણ પોતે વાર્તાલાપ પણ કરવા લાગ્યા. પછી એમણે કહ્યું કે દયાળુ, આ રંગમૂળના ઘનશ્યામ મહારાજની મૂર્તિ સોમચંદ બાપાની આપના જેવા મહામુક્તની કૃપાથી મને સિદ્ધ થયેલી છે, પણ અક્ષરધામનું જે વ્યતિરેક દિવ્ય સ્વરૂપ છે એ કેવું છે એ આપ કૃપા કરીને ન કહો. એટલે મામા મહારાજને સંભાળી એમના નેત્રો મીચી અને આબેહૂબ અક્ષરધામને શ્રીહરિના દિવ્ય વ્યતિરેક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા. તો જેમ જેમ વર્ણન કરતા જાય એમ અમારા અનંતરાય મામાને એ દિવ્ય મૂર્તિનું સાક્ષાત્કાર અનુભવ થવા લાગ્યો, દિવ્ય તેજોમય. ગુરુદેવ નારાયણ મામા નેત્રનું વર્ણન કરે, ભાલનું વર્ણન કરે, નયનનું વર્ણન કરે, શ્રવણેન્દ્રિયોનું વર્ણન કરે, મસ્તકનું વર્ણન કરે, નાસિકાનું વર્ણન કરે, હોઠનું વર્ણન કરે, ભાલ, ગાલ, કંઠ પ્રદેશ, વક્ષનો ભાગ, ઉદર, કટી, સાથળ, પિંડી, ચરણ, ચરણારવિંદો, આ બધાનું જેમ જેમ વર્ણન કરતા ગયા એમ અમારા અનંતરાય મામાને દિવ્ય વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્કાર અનુભવ થયો. આવા પ્રતાપી ગુરુદેવ નારાયણ મામા. આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી પણ એમને ખૂબ જ માન આપતા, પૂજ્ય ભાવ રાખતા એમના પ્રત્યે. પછી વડતાલ દેશના આચાર્યશ્રી પણ ખૂબ જ પૂજ્ય ભાવ, દિવ્ય ભાવ રાખતા. અનેક સંતો અને હરિભક્તો એમનું આધ્યાત્મિક માર્ગદર્શન લેતા. વ્યવહારિક ક્ષેત્રે પણ અનેક લોકો
એમના આશીર્વાદથી ખૂબ જ સુખી થયેલા. આવા પ્રતાપી નારાયણ મામા જ્યારે છારોડી ગુરુકુળનું ખાતમુહૂર્ત થતું હતું ત્યારે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જોગી સ્વામી સાથે ગુરુદેવ નારાયણ મામા આ બંને મુક્તોએ ખાતમુહૂર્ત કર્યું. અને એ વખતે ભાવિ પણ પાકેલું કે આ વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ આ સંસ્થા થશે, એ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને એ વખતે જ્યારે એમણે પ્રવચન આપેલું ત્યારે હજારોની મેદની વચ્ચે ગુરુદેવ નારાયણ મામા એમ બોલ્યા હતા કે અત્યારે મને શ્રીહરિના સાક્ષાત દર્શન થાય છે. અને ક્યારેક એક મુદ્દો પહેલાં બોલાઈ જાય કે એક મુદ્દો પછી બોલાઈ જાય, કારણ કે શ્રીહરિના સ્વરૂપમાં અખંડ જોડાવાથી એ વૃત્તિ, અનુલોમ વૃત્તિ, અંતર્વૃત્તિમાંથી બાહ્ય વૃત્તિ થાય ત્યારે ક્યારેક મુદ્દા આમ તેમ બોલાઈ જાય. પણ મારી ઉપર શ્રીહરિની એવી કૃપા છે કે એક ક્ષણ પણ મને પોતાનું સ્વરૂપ, પોતાની મૂર્તિ ભૂલવા દેતા નથી. કેટલી અલૌકિક વાત! સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે અમે આ મંદિરના બધા વ્યવહારને વહીવટને બધું કરીએ છીએ, પણ એક પળ પણ જો શ્રીજી મહારાજની મૂર્તિ ભૂલી જઈએ તો તાળું ફાટી જાય. આહા અલૌકિક સ્થિતિ કહેવાય. બીજાને એક પળ પણ મૂર્તિ દેખાતી નથી હોતી, જ્યારે અનાદિમુક્તરાજ નારાયણ મામા એમ કહેતા હતા કે એક પળ પણ મૂર્તિ ભૂલાતી નથી. આ જાહેર સભામાં હજારોની મેદનીમાં કહ્યું હતું. કોઈની તાકાત નથી કે આવું બોલી શકે કોઈ. જે આવી અલૌકિક સ્થિતિમાં રમતા હોય એ જ આવા શબ્દોનું ઉચ્ચારણ કરી શકે. પૂજ્યપાદ ગુરુદેવ નારાયણ મામા આવી દિવ્ય અલૌકિક સ્થિતિ ધરાવતા હતા. અને જાહેરમાં પણ તેમણે અનેક વખત કહેલું કે અનાદિ મહામુક્તરા જપજી બાપાશ્રી મારા જ્ઞાનગુરુ છે, જેમણે મને શ્રી હરિનું સર્વોપરી તત્વજ્ઞાન સમજાવ્યું અને એમના દિવ્ય સ્વરૂપની સાક્ષાત્કાર અનુભૂતિ પણ કરાવી છે. બાપાશ્રીએ વચનામૃત રહસ્યાર્થ કર્યા છે, જે અનાદિમુક્ત સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા નામના ગ્રંથમાં સંગ્રહિત કર્યા છે. તે સંપૂર્ણ સત્ય છે. હું મારા સ્વાનુભવથી કહું છું કે આ ગ્રંથ શ્રીહરિનું તત્વજ્ઞાન સમજવામાં અનિવાર્યપણે ઉપયોગી છે. મને સત્સંગી કે બિન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ વ્યક્તિ પ્રશ્નો પૂછે તો હું આનંદથી તેનો ઉત્તર આ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાના આધારે આપી શકું. શ્રીહરિની મારી ઉપર એવી કૃપા છે. અને હું કોઈ પણ પ્રશ્ન પૂછું તો જેમણે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય તે જ તેનો ઉત્તર આપી શકે, બીજા નિરુત્તર થઈ જાય. માટે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર આ ગ્રંથનો અભ્યાસ કોઈ કરે તો બધા જ ખુલાસા થઈ જાય અને સુખ, શાંતિ અને આનંદની અનુભૂતિ થાય. આમ ગુરુદેવ નારાયણ મામા કહેતા. બંને દેશની ગાદીના આચાર્યશ્રીઓ, સંતો, હરિભક્તો બધા અનાદિમુક્ત નારાયણ મામાની આવી દિવ્ય સ્થિતિથી વાકેફ હતા અને બધા જ માટે ગુરુદેવ નારાયણ મામા અતિ આદરણીય સંત હતા અને છે. તેઓ શ્રીએ અમદાવાદ રંગમોલના ઘનશ્યામ મહારાજના પ્રત્યક્ષ આદેશથી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનની સ્થાપના કરી. પણ તેમણે તેનો માર્મિક અર્થ એવો કરેલો કે સ્વામિનારાયણ ડિવાઇન મિશન એ કોઈ સંસ્થાની પ્રિમાઇસીસ કે કોઈ કાર્યકર્તાઓ નહીં, પણ જે કોઈ શ્રીહરિના અસર્વોપરી તત્વજ્ઞાનનો સાચા અર્થમાં પ્રચાર પ્રસાર કરે એવું કોઈ મુક્ત મંડળ એ જે કોઈ હોય એ સ્વામિનારાયણ ડિવાઇન મિશનની સાચી વ્યાખ્યા છે. કેવી વિશાળ દૃષ્ટિ! શ્રીહરિનું સર્વોપરી તત્વજ્ઞાન જે શ્રીજી સમકાલીન અનેક મહાન સદગુરુશ્રીઓએ તથા શ્રીજી સંકલ્પ સ્વરૂપ અનાદિ મહામુક્તરા જપજી બાપાશ્રીએ તથા તેમના સમકાલીન મુક્તોએ સુસ્પષ્ટ રીતે પ્રબોધેલ છે, તે સારા સત્સંગમાં પ્રસરે અને મુમુક્ષુઓ તેને આત્મસાત કરી આત્યંતિક કલ્યાણરૂપ સર્વોચ્ચ દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરી શકે એવી શ્રીહરિ તથા તેમના અનાદિ મુક્તોને ગદગદ કંઠે અંતરની પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.